હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે ટકાવારીમાં પાસ ફેલ આધારિત જે દાખલા તમને પૂછાય છે એની આપણે ચર્ચા કરી લીધી. ત્યાર પછી આજના સેશનની અંદર જે ચૂંટણી આધારિત તમને જે દાખલા પૂછાય છે બરાબર, એની આપણે ચર્ચા કરવાની છે. અને એનો આજના સેશનની અંદર આપણે કોન્સેપ્ટ શીખવાનો છે કે કેવા કેવા પ્રકારના દાખલા તમને ચૂંટણી આધારિત દાખલાઓમાંથી પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો જો પહેલો પ્રકાર તમને શું કહે છે, તો કે ભાઈ પહેલા પ્રકારની અંદર રકમ કંઈક આવી હશે કે ભાઈ એક ચૂંટણીમાં કુલ મતમાં જીતનાર ઉમેદવારને શું મળે છે, તો કે 60% મત મળે છે અને 1200 મતથી જીતી જાય છે તો કુલ મતની સંખ્યા કેટલી હશે. આ પહેલો પ્રકાર છે, સાવ સિમ્પલ છે. હવે જો કુલ મતદાન હંમેશા કેટલું હશે, તો યાદ રાખજો કુલ મતદાન હંમેશા 100% હશે. કુલ મતદાન હંમેશા કેટલું હશે, તો કે 100% હશે. એમાંથી શું કહે છે, તો કે ભાઈ જીતનાર ઉમેદવારને 60% મત મળે છે. તો 100 ના 60% કેટલા થશે, તો કે 100 ગુણ્યા 60 છેદમાં 100 ઉડી ગયા. તો જીતનાર ઉમેદવારને કેટલા ટકા મળશે, તો કે જીતનાર ઉમેદવારને 60% મત મળે છે. તો ઓબ્વિયસલી હારનાર ઉમેદવારને કેટલા ટકા મત મળશે, તો જો કુલ મતદાન 100 છે, એમાં જીતનાર ઉમેદવારને 60% મતદાન મળ્યું તો 100 માંથી 60 જશે તો કેટલા થશે, હારનાર ઉમેદવારને 40% મત મળશે. બરાબર છે, હારનાર ઉમેદવારને શું થશે, 40% મત મળશે. બરાબર છે ને. ઓમે યાદ ગણતરી કરવી હોય તો કરી શકો. ભાઈ 60% મતદાન જીતનારને મળ્યું તો હારનારને કેટલું મળશે, તો કે 40%. કુલ મતદાન કેટલું હતું, 100 છેદમાં ટકાવારી કાઢવી હોય તો 100 એ ભાગાકાર કરશો તો જવાબ કેટલો આવશે, 40% આવશે. હવે પ્રશ્નમાં શું કહે છે, તો કે ખાસ સાંભળો. અને તે 1200 મતથી જીતી જાય છે. એનો મતલબ શું છે, તો કે આ જીતી જાય છે એનો મતલબ એવો જીત અને હાર વચ્ચેનું અંતર છે. તો જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું છે, તો કે જીત અને હાર વચ્ચેનું અંતર 1200 છે મતની અંદર. ટકાવારીમાં કેટલું છે, તો કે 60% જીતો તો 40% હાર્યો તો ટકાવારીની અંદર કેટલું છે, તો કે 20% અંતર છે. તો 20% બરાબર 1200. તો 1%નું મૂલ્ય જોતું હોય તો કેવી રીતના નીકળશે, તો કે ભાઈ 10 ઉડી ગયો. અહીં કેટલા થશે, 2 6 ને 12 એટલે જવાબ આવશે 60%. 60 અને 100% જોતું હોય તો બે બાજુ ગુણશો એટલે 100% બરાબર કેટલું આવશે, 6000. અને એમ ગણતરી ન કરવી હોય તો તમે આ રીતે ગણતરી કરી શકો કે ભાઈ 20%નું મૂલ્ય તમારી પાસે કેટલું હતું, તો કે 20%નું મૂલ્ય મતની અંદર કેટલું હતું, તો કે 1200 હતું. 20%નું મૂલ્ય મતની અંદર 1200 હતું. 100 જોતા હોય તો અહીં કેટલા વડે ગુણશો, 5 વડે એટલે ત્યાં મળી ગયા 100%. અહીં 5 વડે ગુણશો તો કેટલા થશે, 6000. તો કુલ કેટલું મતદાન થયું હશે, તો કુલ મતની સંખ્યા કેટલી હશે, તો કે 6000 હશે. બરાબર છે. પેલા પ્રકારમાં શું હશે, તો કે ભાઈ કુલ જીતનાર ઉમેદવારના 60% મળ્યા છે તો તમારે હારનાર ગોતી લેવાનું. હારનાર ઉમેદવારના ટકા ગોતી લેવાનું અને એ બે વચ્ચેનો તફાવત એ શું હશે, હાર જીત વચ્ચેનું અંતર હશે. ત્યાર પછીનો જો બીજો પ્રકાર શું કહે છે, તો કે ભાઈ એક ચૂંટણીમાં 20% મત અમાન્ય થાય છે. જીતનાર ઉમેદવારને કુલ માન્ય મતના કેટલા, તો કે 70% મત મળે છે. અને જીત અને હાર વચ્ચેનો તફાવત જો 9600 મત હોય તો પહેલો પ્રશ્ન છે કુલ મત કેટલા હશે, માન્ય મત કેટલા હશે, જીતનારને કેટલા મત મળ્યા હશે અને હારનારને કેટલા મત મળ્યા હશે. એટલે બીજા પ્રકારની અંદરથી તમને આવા પ્રશ્ન પૂછી શકે. તો જો દાખલો કેમ સોલ્વ કરવાનો છે, તો કે આપણને ખબર છે કે કુલ મતદાન કેટલું હશે, તો કે 100% હશે. હવે એવું કહે છે કે 20% અમાન્ય મત થાય છે તો 80% કેવું થયું હશે, તો માન્ય મત થયું હશે. તો 100 ના કેટલા કાઢવાના, તો કે 100 ના 80% કાઢવાના એટલે 100 ગુણ્યા 80 છેદમાં 100 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવશે, તો કે 80%. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે, તો કે 100 માંથી ડાયરેક્ટ 20 ને બાદ કરી દે છે. પણ એ ત્યાં સુધી જ સાચું છે કે જ્યારે ટકાવારી 100 હોય ને ત્યાં સુધી. જો ટકાવારી 100 ન હોય એની જગ્યાએ કોઈ બીજી ટકાવારી આવશે તો ડાયરેક્ટ બાદબાકી કરશો તો એ જવાબ ખોટો પડશે. બરાબર છે. એટલે ગણતરી કરવાની ટેવ રાખો. બરાબર છે. અહીંથી ડાયરેક્ટ તમે 100 હોય તો બાદ કરી શકો કે ભાઈ 100 માંથી 20 બાદ થાય એટલે 80 આવે, પણ એ ટકાવારી 100 હોય ને તો જ સાચું છે.
ટકાવારી 100ની જગ્યાએ જો કોઈક બીજું મૂલ્ય હશે તો એ ખોટું પડશે, એટલે ગણતરી કરવાની ટેવ રાખજો, બરાબર છે. હવે શું કહે છે, તો જો આ 80% કોણ મળ્યું, તો કે 80% મને માન્ય મત મળ્યું. હવે એવું કહે છે કે કુલ માન્ય મતના 70% મત મળે છે, અને જો જે પ્રમાણે રકમ કે છે ને એ પ્રમાણે આપણે દાખલો ગણતો જવાનો. અહીંયા શું કહે છે, તો કે કુલ માન્ય મતના 70% મત મળે, તો માન્ય મત કેટલું છે, તો કે ભાઈ 80%, બરાબર. એના કેટલા, તો કે 70% મત મળે, એટલે 70 ભાગ્યા 100. 10 10 10 10 ઉડી ગયો, એટલે કેટલું થયું, તો કે 8 સત્તા ને 56. અને આ કોને મળ્યું 56% મત, તો આ જીતનાર ઉમેદવારને મત મળ્યું. તો 56% કોને મળ્યું, તો કે જીતનાર જે ઉમેદવાર છે એને મત મળ્યું. તો જો માન્ય મત 80% હતું, એમાંથી 56% જીતનારને ઉમેદવારને મળ્યા, તો હારનાર ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા છે, તો હારનાર ઉમેદવારને 24% મત મળ્યા હશે. પછી પ્રશ્નમાં શું કહે છે, તો કે જો જીત અને હાર વચ્ચેનો તફાવત 9600 મત છે, તો જીત અને હાર વચ્ચેનો તફાવત 9600 મત છે, અને ટકાવારીમાં કેટલો ફેરફાર છે, તો કે 56 - 24, એટલે ટકાવારીની અંદર 32%નો ફેર છે. હવે આપણે 100% એટલે કે કુલ મતદાન જોતું હોય તો કેટલું થશે, તો જો 16 હારે છેદ ઉડાડશો એટલે અહીંયા 2% થશે, અહીંયા 16 હારે છેદ ઉડાડશો કેટલા થશે, તો કે 16 ચોક ને 96, પાછળના 2 0. 100% જોતા હોય તો અહીંયા ગુણ્યા 50 કરવા પડશે, અહીંયા ગુણ્યા 50 કરવા પડશે, તો અહીંયા કેટલા થઈ ગયા, તો કે 100% થઈ ગયા. અહીંયા કેટલા થશે, તો કે 5 6 ને 30, પાછળના કેટલા 0, તો પાછળના 3 0 મફતના. તો કુલ મતદાન કેટલું થયું, તો કે કુલ મતદાન થયું 30,000, બરાબર છે. કુલ મતદાન કેટલું થયું, તો કે 30,000 મતદાન થઈ ગયું. હવે શું કહે છે, તો કે હવે તમને એવું કહે છે કે ભાઈ માન્ય મત કેટલા, તો માન્ય મત 80% છે, તો કે તમારે 30,000ના કેટલા કાઢવાના, તો કે 30,000ના 80% કાઢવાના. 30,000ના 80% કાઢશો એટલે શું થશે, તો કે 10 10 10 10 ઉડી ગયું, 8 તેરી ને 24, એટલે માન્ય મત કેટલા થઈ ગયા, તો કે 24,000 થઈ ગયા. હવે એવું કહે છે કે જીતનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે, જીતનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે એ તમને પ્રશ્ન પૂછ્યો છે. તો જો તમને શું કહે છે, તો કે કુલ માન્ય મતના 56% મળ્યા છે. કુલ માન્ય મતના કેટલા, સોરી 70% તમને મત મળ્યા છે, તો જીતનાર ઉમેદવારને 56% મળ્યા છે. કોના, તો કે 30,000ના. તો 30,000ના કેટલા કાઢવાના, તો કે 56% ભાગ્યા 100 કેટલા થશે, જો 1 0 1 0 1 0 ઉડી ગયા, કેટલા 0 બચ્યા, તો 2 0 બચ્યા. હવે 3 છે એનો 6 હારે ગુણાકાર કરશો કેટલા થશે, 6 તેરી ને 18, વધી આવશે 1, 3 પંચા ને 15, અને આ કેટલા થઈ ગયા 16. એટલે 16,800 કોને મત મળ્યા, તો કે 16,800 જીતનાર ઉમેદવારને મળ્યા. હવે હારનાર ઉમેદવારને કેટલા થશે, તો અહીંથી બે રીતે તમે ગણતરી કરી શકો વિદ્યાર્થી મિત્રો. અહીંથી તમે બે રીતે ગણતરી કરી શકો કે ભાઈ કુલ મત તમારી પાસે કેટલા હતા, તો કે માન્ય મત મારી પાસે 24,000 છે, એમાંથી 16,800 બાદ કરશો એટલે હારનાર ઉમેદવાર મળશે. અને જો એવું ન કરવું હોય તો તમે કઈ રીતના ગણતરી કરી શકો, તો કે ભાઈ કુલ મત મારી પાસે કેટલા હતા, તો કે 30,000 હતા, અને એના કેટલા, તો કે 24% હારનાર ઉમેદવારને મળ્યા હતા, બરાબર છે. છેદ ઉડાડશો શું થશે, તો કે જો 2 0 2 0 ઉડી ગયા, 24 તેરી ને 72, અને પાછળ કેટલા 0 બચ્યા, 2 0, એટલે 7200 કોને મળશે, તો કે હારનાર ઉમેદવારને મત મળશે, બરાબર છે. ફરીથી આનો એક ડાયાગ્રામ જ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. જો ડાયાગ્રામ તમને એટલે કે જે ચાર્ટ છે એ ચાર્ટ તમને એકવાર મગજમાં બેસી ગયો તો ચૂંટણી સાવ સહેલી થઈ ગઈ, બરાબર છે. અને જે પ્રમાણે તમને રકમ કે છે એ પ્રમાણે દાખલો ગણતો જવાનો. ફરીથી એકવાર જો કુલ મતદાન કેટલું હશે, તો કે 100% હશે, એમાંથી 20% અમાન્ય મત છે, તો 80% કેવા થઈ ગયા, તો કે માન્ય મત થઈ ગયા, એટલે 100ના કેટલા કાઢવા પડશે, 80% છેદમાં 100, 100 ઉડી ગયા એટલે કેટલું આવશે, તો કે 80% કોણ થઈ ગયું, તો કે માન્ય મત થઈ ગયું. હવે શું કહે છે, તો કે હવે એવું કહે છે કુલ માન્ય મતના 70% મત મળે. તો માન્ય મત કેટલું હતું, તો કે 80%, એના કેટલા કાઢવાના, તો કે 70%. 0 0 ઉડી ગયા એટલે માન્ય મત કેટલું મળી ગયું, તો કે 56% મળી ગયું. તો હારનાર કેટલા થશે, તો જો જીતનાર ઉમેદવારને 56% મળ્યું, તો હારનાર ઉમેદવારને કેટલું થશે, તો કે ભાઈ 80 - 56, એટલે હારનાર ઉમેદવારને 24% મત મળી ગયા. હવે જીત અને હાર વચ્ચેનો તફાવત 9600 મત હતો, તો ટકાવારીની અંદર કેટલો છે, તો કે 32% છે, અને મતની અંદર કેટલું છે, તો કે 9600 છે.
છેદ ઉડાડશો શું થશે? તો જો છેદ ઉડાડશો તો પેલા બે આયરે છેદ ઉડાડો એટલે કે 16 દુ ને 32 એટલે 16 સામેની બાજુ ઉડશે એટલે કેટલા થશે? તો કે સામેની બાજુ તમે છેદ ઉડાડશો તો 16 છક ને 96 અને અહીંયા છેદ ઉડાડશો તો કેટલા થશે? 16 દુ ને 32. ટકાવારીમાં 100 નું મૂલ્ય જોતું હોય તો બે બાજુ 50 ગુણી નાખો એટલે કેટલું થશે? તો કે ભાઈ 100% બરાબર કેટલા થશે? 5 છક ને 30 એટલે 30,000 થઈ ગયું. તો કુલ મતદાન તમને કેટલું મળ્યું? તો કુલ મતદાન મને મળ્યું 30,000. હવે તમારી પાસે બીજો પ્રશ્ન શું છે? તો કે બીજો પ્રશ્ન મારી પાસે એ છે કે ભાઈ માન્ય મત કેટલા છે? તો માન્ય મત મારી પાસે 80% છે. તો 30,000 કેટલા કાઢવાના? તો 30,000 તમારે 80% કાઢવાના. કેટલા મળશે? તો કે માન્ય મત થઈ ગયા 24,000. હવે એવું કે છે કે ભાઈ જીતનાર ઉમેદવારને 56% મળે તો 30,000 56% કાઢશો એટલે કેટલા મળશે? તો કે 16,800. અને હારનાર ઉમેદવારના કેટલા કાઢવાના? તો કે 24,000 કાઢવાના એટલે કેટલા મળશે? તો કે 7200. બરાબર છે. ત્યાર પછીનો પ્રકાર જુઓ શું કહે છે? તો કે જો એક ચૂંટણીમાં 10% મતદાન નથી થયું અને 10% અમાન્ય મત છે. જો આગળના પ્રશ્નમાં શું હતું? ખાલી તમને અહીંયા તમને અમાન્ય જ મત આપ્યા હતા. બરાબર છે. ખાલી અહીંયા તમને અમાન્ય જ મત આપ્યા હતા. પણ એના પછીના પ્રકારની અંદર તમને શું કહે છે? તો જુઓ ખાસ તમને એવું કહે છે 10% મતદાન નથી થયું અને 10% અમાન્ય મત છે. હવે જીતનાર ઉમેદવારને માન્ય મતના 60% મત મળે છે અને જીત અને હાર વચ્ચેનો તફાવત 16,200 હોય તો કેટલા પ્રશ્ન છે? તો કે પહેલો પ્રશ્ન તમને આવો પૂછે કે કુલ મત કેટલું હશે? કુલ મતદાન કેટલું થયું છે? માન્ય મત કેટલા છે? જીતનાર ઉમેદવારને કેટલા મળ્યા અને હારનાર ઉમેદવારને કેટલા મળ્યા? તો જો આ પેટર્નનો દાખલો પૂછે તો ગણવાનો કઈ રીતના? તો જો ચાર્ટ કેટલો હતો? તો કે ભાઈ ચાર્ટમાં એવું કીધું હતું કે મતદાન હંમેશા કેટલું હોય? તો કે 100% હોય. એમાંથી એવું કે છે કે 10% મતદાન નથી થયું તો કેટલું મતદાન થયું હશે? તો કે 100ના 90%નું મતદાન થયું હશે. 100 ઉડી ગયા એટલે કેટલું મતદાન થયું? તો કે ભાઈ 90% મતદાન થયું. બરાબર છે. મતદાન કેટલું થયું? તો મતદાન મારી પાસે 90% થયું. બરાબર છે. એટલે સામે લખી દો કે ભાઈ મતદાન થયું. બરાબર છે. 90% શું થયું? તો કે 90% મતદાન થયું. હવે શું કહે છે? તો કે હવે આગળ વાંચો 10% અમાન્ય મત છે. તો 10% અમાન્ય મત છે એટલે કેટલા થશે? તો કે 90% માન્ય મત થશે. કોના? તો જે મતદાન થયું હોય ને એના 90% કરવાના. અહીંયા તમને એવું કીધું છે ખાસ કે 10% મત અમાન્ય છે એનો મતલબ એવો 90% માન્ય મત થશે. પણ એ કોના? તો કે જે મતદાન થયું હોય ને એના. તો 90% મતદાન થયું છે એના 90% કાઢવાના. તો કે 90% મતદાન થયું છે એના 90% એટલે કેટલા થશે? તો કે 20 ઉડી ગયા એટલે જવાબ આવશે 90 ને 81. તો 81% કેવા છે? તો કે માન્ય મત છે. 81% કેવા છે? તો કે માન્ય મત છે. જો અહીંયા તમે ડાયરેક્ટ જો 90 માંથી 10 બાદ કરી નાખત તો 80 આવત. એટલે જ મેં તમને કીધું હતું કે ડાયરેક્ટ બાદબાકી કરવાની નથી. અને બાદબાકી કરવી હોય તો જ્યારે તમારી પાસે 100% હોય ને ત્યારે તમે બાદબાકી કરશો ને તો સાચું પડશે. બાકી સાચું નહીં પડે. બરાબર છે. એટલે 90ના મેં 90% કાઢી નાખ્યા. કેટલા મળ્યા? તો કે 81% મળ્યું. કેવું મળ્યું? તો કે માન્ય મત મળ્યું. હવે આગળ રકમ વાંચો શું કહે છે? તો કે જીતનાર ઉમેદવારને માન્ય મતના 60% મળે છે. હવે જીતનાર ઉમેદવાર કોણ છે? તો કે ભાઈ જે હોય. જીતનાર ઉમેદવારને માન્ય મતના કેટલા મળે છે? તો કે 60% મળે છે. એનો મતલબ એવો કે જીતનાર ઉમેદવાર કોણ છે? તો કે 81% છે એના 60% મળશે. તો હારનાર ઉમેદવારને કેટલા મળશે? તો કે હારનાર ઉમેદવારને 81%ના કેટલા મળશે? 40. બરાબર છે. ડાયરેક્ટ ટકાવારી નહીં કાઢવાની. શું કામ? દાખલો થોડોક અઘરો બનશે એટલે. જો આગળનામાં મેં ગુણાકાર કરી નાખ્યો હતો. બરાબર છે. આગળના પ્રશ્નની અંદર મેં ગુણાકાર કરી નાખ્યો હતો કે ભાઈ 80%ના કેટલા? તો કે 70% કાઢ્યા હતા. બરાબર છે. માન્ય મત 80% હતા એના મેં 70% કાઢ્યા હતા. એ નો કાઢો તોય ચાલે કે ભાઈ આપણે 70/100 કરીને ગુણાકાર કરીને આપણે કેટલા લખ્યા હતા? 56%. એ નો લખો ને તોય ચાલે. બરાબર છે. ડાયરેક્ટ આવી રીતના તમે એમને રાખો તોય ચાલે. એટલે જો જીતનાર ઉમેદવારને શું થયું? તો કે જીતનાર ઉમેદવારને જે માન્ય મત છે, હવે માન્ય મત કેટલા છે? તો કે 81%, એના 60% મળી ગયા. અને હારનાર ઉમેદવારને શું થયું? તો કે હારનાર ઉમેદવારને જે માન્ય મત છે એના કેટલા ટકા મળશે? તો એના 40% મળશે.
હવે શું કહે છે તો જો જીત અને હાર વચ્ચેનો તફાવત 16,200 છે. તો જો તો જીત અને હાર વચ્ચેનો તફાવત કેટલો થશે તો કે 60 - 40 એટલે કેટલા થશે 20%. એ કયા થશે? માન્ય મતના થશે. એટલે માન્ય મત કયા છે? 81/100 બરાબર કોણ છે તો કે 16,200. અહીં ગુણાકાર શું કામ એનો કર્યો એનું તમને એક રીઝન કહી દઉં. જો ગુણાકાર કરત તો દાખલો લાંબો પડત. ગુણાકાર કરત તો દાખલો લાંબો પડત. અહીંયા ગુણાકાર નથી કર્યો એનું કારણ શું છે તો કે ડાયરેક્ટ 162 છે એ 81 ના ઘડિયામાં આવે. કેટલી વાર આવે? 2 વાર. 81 × 2 કરશો એટલે ડાયરેક્ટ 162 આવશે. એટલે મેં અહીંયા ગુણાકાર કર્યો નથી. બરાબર છે? ખાસ જોજો ગુણાકાર શું કામે નથી કર્યો. જો ઓલું તમે શું કરવું પડે? 81 × 60% કરવા પડે એનો કંઈક અહીંયા જવાબ આવત. પછી 81 × 40% કરવા પડે એનો કંઈક જવાબ આવત. પછી બેનો તમારે તફાવત લેવાનો થાત અને પછી લખવાનો થાત અહીંયા. અને તફાવત લીધા પછી પાછો અહીંયા ભાગાકાર તો કરવો જ પડે. બરાબર છે? તો એ ગણતરી થોડીક લાંબી થઈ જાય. એટલે એવું આપણે ન કરવું હોય તો ડાયરેક્ટ શું કરવાનું તો જો જે માન્ય મત છે એના જીતનારના ટકા લખી નાખવાના અને માન્ય મતના કોના તો કે હારનારના ટકા લખી નાખવાના. હવે શું કરવાનું તો કે જીત અને હાર વચ્ચેનો તફાવત આવ્યો હતો તો કે 60 - 40 એટલે કેટલા થઈ ગયા 20. એ કોના તો કે માન્ય મતના એટલે 81/100 બરાબર કેટલા થશે 16,200. 81 × 2 કરશો એટલે 162 થઈ ગયા. તો 20%નું મૂલ્ય કેટલું થઈ ગયું તો જો અહીંયા 200 તો છે જ. પાછળ શું થશે તો કે 00 લાગશે એટલે 20%નું મૂલ્ય કેટલું થઈ ગયું તો કે 20,000 થઈ ગયું. હવે આપણે જો જોઈએ છે 100%નું મૂલ્ય તો 100%નું મૂલ્ય જોતું હોય તો બે બાજુ શું કરવું પડશે? 5 વડે ગુણશો એટલે કેટલા થશે? 20 × 100. અહીંયા થશે 2 × 5 = 10. પાછળ કેટલા 0 આવશે તો 2 ને 2 4 0 આવશે. બરાબર છે? તો કેટલો જવાબ આવ્યો તો 100%નું મૂલ્ય 1 લાખ આવ્યું. એનો મતલબ એવો કુલ મતદાન કેટલું હશે તો કુલ મતદાન હશે 1 લાખ. બરાબર છે? કુલ મતદાન કેટલું હશે તો કુલ મતદાન હશે 1 લાખ હશે. હવે જો બીજો પ્રશ્ન તમને શું પૂછ્યો છે તો કે ભાઈ કેટલું મતદાન થયું. બરાબર છે? બીજા પ્રશ્નની અંદર તમને શું પૂછ્યું છે તો કેટલું મતદાન થયું. તો જો આપણી પાસે કુલ મતદાન કેટલું છે તો કે કુલ મતદાન આપણી પાસે છે કુલ મત છે 1 લાખ. હવે મતદાન કેટલું થયું છે તો કે ભાઈ 1 લાખના કેટલા ટકા કાઢવાના થશે? 90% કાઢવાના થશે. તો જો 1 લાખના આપણે કેટલા ટકા કાઢશી તો 1 લાખના આપણે 90% કાઢવાના થશે એટલે ગુણ્યા 90 છેદમાં કેટલા થશે 100. તો જો 2 0 2 0 ઉડી ગયા તો 9 × 1 એટલે જવાબ આવશે 9. પાછળ કેટલા 0 બચ્યા તો જો પાછળ 0ની ગણતરી કરો કેટલા થશે તો કે 1 2 3 અને 4. 1 2 3 અને 4. તો કુલ મતદાન કેટલું થયું હશે તો કે કુલ મતદાન 90,000 થયું છે. બરાબર છે? કુલ મતદાન કેટલું થયું છે તો કે કુલ મતદાન 90,000 થયું છે. પછીનો પ્રશ્ન શું કહે છે તો કે પછીનો પ્રશ્ન તમને એવું કહે છે કે ભાઈ માન્ય મત કેટલા છે તો માન્ય મત 81% છે. માન્ય મત કેટલા છે તો માન્ય મત 81% છે. તો કે ભાઈ 81%ના કેટલા તો કે કુલ મતદાન કેટલું હતું તો કે કુલ મત આપણી પાસે છે 1 લાખ. 1 લાખના કેટલા તો કે 81% કાઢવા પડશે. 2 0 2 0 2 0 વયા ગયા એટલે કેટલા બચશે તો કે 81 × 1 એટલે માન્ય મત કેટલું હશે તો કે 81. પાછળ 0 કેટલા તો કે 1 2 ને 3 એટલે પાછળ 0 હશે 81,000. બરાબર છે? તો માન્ય મત કેટલા મળ્યા તો કે માન્ય મત મને મળ્યા 81,000. પછીનો પ્રશ્ન એવો પૂછ્યો તો કે જીતનારને મત કેટલા મળ્યા હશે અને હારનાર ઉમેદવારને મત કેટલા મળ્યા હશે. તો જો તમને પ્રશ્નમાં શું કહે છે તો કે પ્રશ્નમાં તમને એવું કીધું છે કે જીતનાર ઉમેદવારને માન્ય મતના 60% મળ્યા છે. તો માન્ય મત કેટલા છે તો કે માન્ય મત છે 81,000. એના કેટલા તો કે જીતનાર ઉમેદવારને 60% મત મળ્યા એટલે 60/100. અને હારનાર ઉમેદવારને કેટલા મળ્યા છે તો કે હારનાર ઉમેદવારને માન્ય મતના કેટલા થશે તો કે 60%. જીતનાર ઉમેદવારને મત મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા મળે છે 40/100. અહીંયા 2 0 2 0 વયા ગયા. અહીંયા 2 0 2 0 વયા ગયા. હવે શું કરવાનું તો કે 810 × 60 કરવાનું. કોને મળશે તો કે જીતનાર ઉમેદવારને. અને 810 × 40 કરશો એ કોને મળશે તો કે હારનાર ઉમેદવારને. ત્યાર પછીનો પ્રકાર જુઓ, ત્રીજો પ્રકાર શું કહે છે તો જો એક ચૂંટણીમાં જીતનાર ઉમેદવારને કુલ મતના કેટલા તો કે 70% મત મળે છે. અત્યાર સુધી શું હતું તો જો અત્યાર સુધી પેટર્નમાં જોશો ને તો જીતનાર ઉમેદવારને કુલ માન્ય મતના, જીતનાર ઉમેદવારને કુલ માન્ય મતના,
પણ અહીંયા શું કહે છે પ્રશ્નની અંદર, તો કે ચૂંટણીમાં જીતનાર ઉમેદવારને કુલ મતના 70% મત મળે છે અને જીત અને હાર વચ્ચેનો તફાવત 8000 મત હોય તો જીતનાર અને હારનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે. બરાબર છે. તો આ પ્રકારના દાખલામાં આપણે શું કરવાનું, તો જો આની અંદર તમને શું કહે છે, તો કે ભાઈ 100% પહેલા તો મતદાન હશે. એમાં એવું કહે છે કે જીતનાર ઉમેદવારને કુલ મતના 70% મળે. તો જો કુલ મત આપણી પાસે કેટલા છે 100%, એના કેટલા કાઢવાના, તો કે 70/100. 20 ઉડી ગયા તો જીતનાર ઉમેદવારને કેટલા મળશે, તો કે જીતનાર ઉમેદવારને 70% મળશે. તો હારનાર ઉમેદવારને કેટલા મળશે, તો કે ભાઈ 70% જીતનારને મળ્યા તો હારનાર ઉમેદવારને કેટલા મળશે, તો કે 30% મળશે. હવે શું કહે છે, તો જો હવે તમને એવું કહે છે કે ભાઈ જીત અને હાર વચ્ચેનો તફાવત કેટલો છે, તો કે ભાઈ જીત અને હાર વચ્ચેનો તફાવત 8000 છે. તો જો જીતનારને 70% મળ્યા, હારનારને 30% મળ્યા, તો જીત અને હાર વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો, તો કે 40%. અને કોના બરાબર છે, તો કે 8000 મત બરાબર છે. છેદ ઉડાડશો તો શું થશે, તો જો 10 ઉડી ગયા, અહીં કેટલા થશે 4 દુ ને 8. તો 1%નું મૂલ્ય કેટલું મળ્યું, તો કે 1%નું મૂલ્ય મને મળ્યું 200. તો 100%નું મૂલ્ય જોતું હોય તો શું કરવું પડશે, તો કે બે બાજુ તમારે 100 વડે ગુણાકાર કરવો પડશે. તો 100%નું મૂલ્ય કેટલું થઈ ગયું, તો કે 20000 થઈ ગયું. તો હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે જીતનાર ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા, તો કે જો કુલ મતદાન છે 20000, એના કેટલા ટકા કાઢવાના 70000. તો જીતનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે, તો કે 14000 મત મળ્યા હશે. અને હારનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે, તો હારનાર ઉમેદવારને 6000 મત મળ્યા હશે. કેમ ખબર પડી, તો કે 20 × 30 બરાબર છે. ટોટલ મતદાન 20000 છે. ટોટલ મતદાન કેટલું છે, તો કે 20000 છે. 20000 ના 30% કાઢશો કેટલા આવશે, તો કે 6000 આવશે. એટલે જીતનાર ઉમેદવારને 14000 મત મળ્યા હશે, જ્યારે હારનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે, તો કે 6000 મત મળ્યા હશે. ત્યાર પછીનો પ્રકાર જુઓ શું કહે છે, તો કે ભાઈ એક ચૂંટણીમાં 20% મત અમાન્ય છે. જે આગળનો આપણે પ્રકાર જોયો ને એવા જેવો જ છે, પણ અહીંયા તમને અમાન્ય મત આપી દીધા, જ્યારે આગળના પ્રકારની અંદર અમાન્ય મત આપ્યા નથી. બાકી પેટર્ન એને એ જ છે. હવે શું કહે છે, તો કે જો જીતનાર ઉમેદવારને કુલ મતના 60% મળે છે. આગળના પેટર્નમાં જુઓ તો ન્યાય જ હતું કે જીતનાર ઉમેદવારને કુલ મતના 70% મળે છે. અહીંયા એ જ વસ્તુ છે કે જીતનાર ઉમેદવારને કુલ મતના 60% મળે છે, પણ આગળ એક લીટી આપી દીધી છે. શું છે, તો કે ભાઈ 20% મત અમાન્ય છે. તો આ પ્રકારના દાખલા કઈ રીતના ગણવાના, તો જો પેલા આખી રકમ જુઓ તો શું કહે છે, તો કે ભાઈ એક ચૂંટણીમાં 20% મત અમાન્ય છે. જીતનાર ઉમેદવારને કુલ મતના 60% મળે છે. તો હારનાર ઉમેદવારને કેટલા ટકા મત મળે. તો જો આનું સૂત્ર જ છે, સૂત્ર યાદ રાખી લો. શું છે, તો કે ભાઈ હારનાર ઉમેદવારના મત બરાબર શું હશે, તો કે માન્ય મત માઇનસ વિજેતા ઉમેદવાર એટલે કે જીતનાર ઉમેદવારના મત. બરાબર છે. હારનાર ઉમેદવારના મત બરાબર માન્ય મત માઇનસ વિજેતા એટલે કે જીતનાર ઉમેદવારના મત. તો જુઓ તો માન્ય મત કેટલા છે, તો કે 20% અમાન્ય છે. તો માન્ય મત કેટલા થઈ ગયા, 80% થઈ ગયા. માઇનસ વિજેતા એટલે કે જીતનાર ઉમેદવારને મત કેટલા મળ્યા, તો જીતનાર ઉમેદવારને 60% મત મળ્યા. તો 80માંથી 60% બાદ કરશો એટલે કેટલા આવશે, 20% મત મળશે. કોને, તો કે જે હારનાર ઉમેદવાર છે એને 20% મત મળશે. બરાબર છે. સૂત્ર ફરીથી કહું છું, યાદ રાખી લેજો. શું છે, તો કે ભાઈ હારનાર ઉમેદવારના મત બરાબર માન્ય મત માઇનસ જીતનાર અથવા તો વિજેતા ઉમેદવારના મત. માન્ય મત કેટલા હતા, તો કે 20% અમાન્ય મત છે. તો માન્ય મત કેટલા થઈ ગયા, 80% થઈ ગયા. અને જીતનાર ઉમેદવારને 60% મત મળે છે, તો જીતનારને 60. 80 માઇનસ 60 એટલે કેટલા થઈ ગયા, 20000. ત્યાર પછીનો પ્રકાર જુઓ શું કહે છે, તો કે જો એક ચૂંટણીમાં 20% અમાન્ય મત છે. જીતનાર ઉમેદવારને કુલ મતના 50% મત મળે છે. અને જીત અને હાર વચ્ચેનો તફાવત 1800 મત હોય તો જીતનાર અને હારનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે. તો જો 20% મત કેવા છે, અમાન્ય છે. જો આગળ આપણે પેટર્ન જોઈએ એ જ રીતની છે. અહીંયા તમે શીખી ગયા કે હારનાર ઉમેદવારના મતની ટકાવારી કેમ કાઢવી. બરાબર. એ જ પેટર્નનો દાખલો છે કે જો હારનાર ઉમેદવારના મતની ટકાવારી કેવી રીતના નીકળશે, તો કે ભાઈ અમાન્ય મત હતા કેટલા છે, 20%.
તો માન્ય મત કેટલા થઈ ગયા 80%. માઇનસ શું હતું તો કે વિજેતા ઉમેદવારની ટકાવારી બાદ કરવાની. તો વિજેતા એટલે કે જીતનાર ઉમેદવારની ટકાવારી કેટલી છે 50% બાદ કરશો તો હારનાર ઉમેદવારની ટકાવારી કેટલી છે તો કે હારનાર ઉમેદવારની ટકાવારી તમને મળી ગઈ 30%. હવે જીતનાર ઉમેદવારની ટકાવારી કેટલી હતી તો કે 50%. અને પછી તમને એવું કહે છે કે ભાઈ જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું છે 1800 મત છે. તો જો તો જીત અને હાર વચ્ચેનું મત કેટલું છે 1800 મત છે અને ટકાવારીની અંદર કેટલું છે તો કે 50 - 30 એટલે જવાબ કેટલો થઈ ગયો 20%. છેદ ઉડાડશો 0 0 ઉડી ગયા. બે બાજુ 100% જોતા હોય તો કેટલા ગણવા પડશે તો કે 50 હારે ગુણશો બે બાજુ તો 50 હારે ગુણી દેશો તો અહીં કેટલા થશે 50 દુને 100%. અહીંયા કરશો તો કેટલા થશે તો કે 2 0 બચશે અને 18 પંચા કેટલા 90. તો કુલ મત કેટલા થઈ ગયા તો કે કુલ મત થઈ ગયા 9000. હવે તમને શું કહે છે તો કે ભાઈ જીતનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે તો કે 9000 કેટલા કાઢવાના 50% કાઢવાના. એટલે જીતનાર ઉમેદવારને કેટલા મળ્યા છે તો કે 9000 50% કાઢશો એટલે કેટલા થશે તો જો 9000 એના કેટલા તો કે 50% એટલે 50/100. 2 0 2 0 ઉડી ગયા કેટલા થશે 9 5 ને 45 એટલે જીતનાર ઉમેદવારને 4500 મત મળ્યા હશે. અને હારનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે તો કે 9000 કેટલા 30% કાઢવાના એટલે 9 13 ને 2700. તો હારનાર ઉમેદવારને કેટલા મત મળ્યા હશે 2700. અને ફરીથી જ્યારે તમને આ પ્રકારનો દાખલો પૂછે ત્યારે સૂત્ર ખાસ યાદ રાખજો. બરાબર છે. સૂત્ર શું હતું તો કે ભાઈ માન્ય મતમાંથી કયા મત બાદ કરવાના વિજેતા ઉમેદવારના મતની ટકાવારી બાદ કરવાની. બરાબર છે. અમાન્ય મત કેટલા હતા 20% હતા. તો માન્ય મત કેટલા થઈ જશે 80% થઈ જશે. અને વિજેતા ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા હતા તો કે 50% મત મળ્યા હતા. પછી શું કરવાનું તો કે હારની ટકાવારીની મત તમને મળી જાય. બરાબર છે કે હારનાર ઉમેદવારની ટકાવારી કેટલી થઈ ગઈ 30% થઈ ગઈ. જીતનારની તો તમને રકમમાં આપી હતી. પછી શું કરવાનું તો કે જીત અને હાર વચ્ચેનું અંતર તમારે ગોતી લેવાનું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. આના આધારિત દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનની અંદર કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, ભારત માતા કી જય.